શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આધાર કાર્ડમાં ભૂલથી પણ ન કરતા આવી ભૂલો, નહીંતર ખાવી પડશે જેલની હવા। આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। તેનો ઉપયોગ બેન્કિંગ, સિમ કાર્ડ, રાશન, સબસિડી, ટેક્સ ફાઇલિંગ અને સરકારી સેવાઓ મેળવવા માટે થાય છે। આધારમાં તમારી બધી માહિતી સાચી હોવી જરૂરી છે। આજના સમયમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે, માટે મોટા ભાગની જગ્યાઓ પર આપણને તેની જરૂર પડે છે। હકીકતે તેનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા, ઓળખપત્ર તરીકે, બેન્કિંગ સેવાઓ અને અહીં સુધી કે મોબાઈલ સિમ ખરીદવા માટે પણ કરવામાં આવે છે। ઘણી વખત લોકો ભૂલથી તેમના આધારમાં ખોટી માહિતી આપે છે, પરંતુ શું તમે જાણો છો કે આધારમાં ખોટી માહિતી આપવી અથવા તેનો દુરુપયોગ કરવો એ કાનૂની ગુનો છે અને જેલની સજા થઈ શકે છે। કોઈ વ્યક્તિ જાણી જોઈને પોતાના આધાર કાર્ડમાં ખોટું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અથવા અન્ય વ્યક્તિગત માહિતી દાખલ કરે છે તો તે ગુનો છે। કોઈ બીજાની ઓળખનો દુરુપયોગ કરે અથવા નકલી દસ્તાવેજોની મદદથી આધાર મેળવવાનો પ્રયાસ કરે તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે। એ નોંધનીય છે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજાના આધાર નંબર અથવા બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરે છે ત્યારે આ ગુનો વધુ ગંભીર બની જાય છે। કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક કોઈ બીજાના આધારનો ઉપયોગ કરતા પકડાય છે તો તેને 10,000 થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। તેને 3 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે। આધાર કાયદા 2016 અને આઈટી કાયદા બંને હેઠળ આધારના દુરુપયોગ માટે સજાની જોગવાઈ છે। કોઈ આધારનો દુરુપયોગ કરે તો આ બંને કાયદાઓ હેઠળ તેની સામે કાર્યવાહી થઈ શકે છે। આ ઉપરાંત કોઈ વ્યક્તિ પરવાનગી વિના આધાર માહિતી એકત્રિત કરે છે અથવા શેર કરે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે અને તેને 3 વર્ષની જેલ અને દંડનો સામનો કરવો પડી શકે છે। કેવી રીતે બચવું? બીજાના આધારનો ઉપયોગ ન કરો। ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મમાં ખોટી માહિતી ન આપો। બનાવટી દસ્તાવેજોથી આધાર બનાવવાનો પ્રયાસ ન કરો। કોઈ પણ અનધિકૃત વેબસાઇટ કે વ્યક્તિને આધાર વિગતો ન આપો। ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આધાર કાર્ડમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને અન્ય જાણકારીને તમે ઓનલાઈન બદલી શકો છો, પરંતુ જો તમને પોતાનો ફોટો બદલવો છે તો તમારે તેના માટે આધાર સેવા કેન્દ્ર કે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।